નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. નર્મદા જિલ્લાના ઉતાવળી ખાતે આયોજિત સ્વાગત સન્માન કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાના હાથે કોંગ્રેસ અને ભાજપના આગેવાનો આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા. તો આવો જોઈએ એક રિપોર્ટ. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં ખૂબ જ મોટી સંખ્યામાં કોંગ્રેસ અને ભાજપના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા. નર્મદા જિલ્લાના ઉતાવળી ખાતે આયોજિત સ્વાગત સન્માન કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાના હાથે કેસ પહેરીને કોંગ્રેસ ભાજપના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા. ધારાસભ્ય ચૈતર વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન વસાવા અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવા મુખ્ય અતિથિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તિલકવાડાના બારિયા સમાજના આગેવાન મહેન્દ્રભાઈ બારિયા, દિલીપભાઈ બારિયા અને તેમની પૂરી ટીમ તાલુકા પંચાયતના સદસ્ય સાથે કોંગ્રેસનો છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા. ભાજપના રાજમાં ખેડૂત, યુવાન, મહિલા અને નોકરિયાત, બેરોજગાર, આઉટસોર્સિંગના કર્મચારીઓ, ટેટ ટાટ પાસ થયેલા વિદ્યાર્થીઓ અને આશા વર્કરો સહિત તમામ લોકો આજે રોડ પર છે. બની રહ્યું છે. હવે કરી રહ્યા છે. ત્યારબાદ વિનંતી કરીશ માંગુ ગામથી જે આગેવાનો છે તેઓ પણ પોતાના ગ્રુપ સાથે થોડાક નીચે ઉભા રહેશો. માંગુ ગામના યુવાનો તૈયાર. ત્યારબાદ વિનંતી કરીશ જલોદરા ગામથી જેઓ પધારેલા છે. મોડિયા ગામના યુવા મિત્રોની ટીમ પણ મોડિયા ગામની ટીમને વિનંતી કે તેઓ પણ સ્ટેજ પાસે ઉભા રહે. સ્વાગત કરી રહ્યા છે. ત્યારબાદ વિનંતી કરીશ કારેલી ગામના યુવા ટીમને. આજની ઉતાવળી ગામની પવિત્ર ભૂમિ પર આયોજિત આજના કાર્યક્રમમાં મારી સાથે અહીંયા મંચસ્થ ઉપસ્થિત નર્મદા જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ શ્રી અંજનાબેન, જેમને હમણાં ખૂબ સારું વક્તવ્ય આપ્યું એવા નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ, સાથે નર્મદા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ એવા સંગીતાબેન, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધ્યક્ષ એવા શકુંતલાબેન, શિક્ષણ સમિતિના ચેરમેન એવા ગોવિંદ ગુરુજી, જિલ્લા પંચાયતના સદસ્ય એવા ધર્મેન્દ્રભાઈ, ગરુડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ એવા અનિતાબેન, સાથે મંચસ્થ ઉપસ્થિત માઇનોરિટી સમાજના આગેવાન ઇમ્તિયાઝભાઈ, અમારા મહામંત્રી અર્જુનભાઈ માછી, ઓબીસી મોરચાના પ્રમુખ એવા ગોપાળભાઈ, સાથે મંચસ્થ ઉપસ્થિત તમામ તાલુકાના સદસ્યશ્રીઓ, એમાં નાંદોદ તાલુકાના સદસ્યશ્રીઓ પણ છે, સાથે ગરુડેશ્વર તાલુકા પંચાયતના એ જોઈનિંગનો કાર્યક્રમ હતો. ત્યારે આજે બધા જ લોકોને અમે જોઈનિંગ કરવાના છે, પણ તમને અમે પૂરો વિશ્વાસ અને ખાતરી આપીએ છીએ. આજે મારી સામે બધા વડીલો બેઠા છે, અહીંયા માતાઓ, બહેનો બેઠા છે, મારા યુવાન સાથીઓ બેઠા છે. ખરેખર આજે તમારા બધાના જોડાવાથી અમારી હિંમત વધી છે. તમારા આશીર્વાદ થકી જ અમે આ લોકો સામે લડી શકીએ છીએ. અમારી એકલાની તાકાત નથી આટલા લોકોની કે આટલા મોટા તંત્ર સામે અમે લડી શકીએ. પણ હવે તમે બધા સાથે જોડાઓ છો, તમે સહકાર આપો છો, તમે અમારા માટે આશીર્વાદ આપો છો, અમારા માટે પ્રાર્થના કરો છો, ત્યારે હું ચોક્કસ તમને ખાતરી આપું છું, આ વિસ્તારની જે પણ વાત હશે, આ વિસ્તારના ખેડૂતોની જે પણ લડત હશે, જ્યાં પણ અમારી જરૂરત હશે, અમે બધા જ લોકો તમારી સાથે છે. અને તમારો સહકાર જ્યારે અમને મળ્યો છે, ત્યારે આપણે બધા સાથે મળીને આ વિસ્તારને આગળ કઈ રીતના લવાય એ તમામ પ્રયાસો આપણે સાથે રહીને કરીશું. તમામ વર્ગ, આદિવાસી હોય, ઓબીસી હોય, માઇનોરિટી હોય, રાજપૂત હોય, પાટીદાર હોય, બધાની જ હાલત આ લોકોએ આ પ્રકારની બનાવી રાખી છે. ત્યારે વધારે લાંબી હું વાત નહીં કરું, પણ છેલ્લા 5 દિવસથી મીડિયા હું ખોલું એટલે નાંદોદના ધારાસભ્યને મનસુખભાઈનો હું જોતો હતો. તમે પણ બધા જોતા હશો. આપણને એવું હતું કે હમણાં રાજીનામું ધરી દે, હમણાં રાજીનામું ધરી દે. આ તો ત્યાંથી આવ્યા પછી મગનું નામ કોઈ મરી પાડતા
નથી. ઝઘડો શેનો હતો? ઝઘડો એનો ચૂંટણી ફંડનો હશે, ઝઘડો એના કામ ધંધાના હશે, એમની એજન્સીઓના હશે, રેતીની લીઝોના હશે, ગેરકાયદેસર માટી ખનનના હશે, દારૂના ધંધાના હશે. અને વાત આદિવાસી અસ્મિતાની કરતા હતા, પોતાની સ્વમાનની કરતા હતા. તો શું થયું ભાઈ? આજે તમારું સ્વમાન કાં ગયું? તમે જે જિલ્લા પ્રમુખને બુટલેગરોનો ધંધો કરાવવાની વાત કરો છો, શું હવે એ ધંધો નહીં કરાવશે? શું હવે ઇલીગલી ધંધા નહીં કરાવશે? કરાવશે. તો એટલું તો માની લીધું કે એક ધારાસભ્યને એક સાંસદનું જે પાર્ટીમાં ના ચાલતું હોય તો એ પાર્ટીમાં રહેવાનો કોઈ મતલબ નથી. અને આ વિસ્તારમાં જે પણ લોકો કામ કરતા હશે એમને પણ તમે કહેજો કે હવે પરિવર્તનની લહેર ચાલી ગઈ છે, હવે બદલાવ લાવવાનો છે. ત્યારે આવનારા દિવસોમાં એ લોકોને પણ કહેજો કે હવે આમ આદમી પાર્ટીને લઈને આગળ વધવાનું છે અને પૂરી તાકાતથી આપણે બધા સાથે રહીને આ વિસ્તારમાં ભાજપની ઉખેડીને ફેંકવાની છે. કોઈ સાંસદે કીધું કે આટલા બુટલેગરના ધંધા કરે જિલ્લા પ્રમુખ, આટલા 2 નંબરના ધંધા કરે, આ રીતના અપમાન કરે, સાંસદ પર હાથ ઉઠાવ્યો. કમલમમાં એવું કીધું દર્શનાબેને, અને એ જ લોકો આજે સાથે પાછા મળી ગયા. ક્યાં ગઈ તમારું સ્વમાન? ક્યાં ગયું તમારું રાજીનામું? એટલે જે ધારાસભ્યને પોતાના સંગઠનમાં જ, પોતાની સરકારમાં જ કોઈ સાંભળતા ના હોય, એ ધારાસભ્ય તમારું કે આ વિસ્તારનું કંઈ કરવાના નથી. એ ધારાસભ્યનો ગરબો હવે ઘરે જવા દેવા માટેની તૈયારી કરવી પડે. જે સાંસદ 7 ટર્મથી ભાજપની માળા જપતા હતા, એ સાંસદને પણ પાર્ટીમાં કોઈ સાંભળતું નથી. એ પાર્ટીને, સંગઠન કે સરકારમાં કોઈ સાંભળતું નથી. સાંસદની પરિસ્થિતિ એવી છે, દુખે પેટ અને કૂટે માથું. ગઈકાલે ગાંધીનગર બોલાવ્યા અને વિશ્વકર્માએ કહી દીધું કે પાર્ટીમાં તમારું નહીં ચાલશે. ત્યારે અમે તો આગળ પણ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જેમાં આદિવાસી સમાજ, ગરીબ, ખેડૂત એની નથી ચાલતું. ભાજપ પાર્ટીમાં તો ઉદ્યોગપતિઓનું ચાલે છે, અદાણી અંબાણીનું ચાલે છે, કોઈ આપણા નેતાનો નથી ચાલતું. આ બધા નેતાઓ તો રમકડા છે, રિમોટ વાળા રમકડા. એ લોકોનો ખાલી ચાવી ફેરવે એટલે એ લોકો ડુગડુગિયાની જેમ ફરવાનું છે. એ લોકો તમારું ને અમારું કોઈ કામ કરવાના નથી. એટલા માટે આજે મહેન્દ્રભાઈ અને દિલીપભાઈની પૂરી ટીમ આપણી સાથે છે. હવે આપણે બધા લાગી જઈને આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ આપણો માણસ, અમારી જેવો તાકાતવાન માણસ વિધાનસભામાં પહોંચે, તમારા ખેડૂતોનો અવાજ બને, ખેડૂતોને ભાવ સારો મળે, આ વિસ્તારમાં સિંચાઈનું પાણી સમયસર મળે અને તમામ બાબતોનો અવાજ બને. એ કામમાં તમારે બધાએ કરવાનું છે. આજે તિલકવાડાના ઉતાવળી ગામે નવનિયુક્ત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીનો સ્વાગતનો કાર્યક્રમ હતો. અને આજના કાર્યક્રમમાં તિલકવાડાના બારિયા સમાજના આગેવાનો એવા મહેન્દ્રભાઈ બારિયા, દિલીપભાઈ બારિયા અને એમની પૂરી ટીમ, તાલુકા પંચાયતના સદસ્યો સહિતની ટીમ કોંગ્રેસમાંથી આજે આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાય છે, જેમનું અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ. અમારી લડાઈ જે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જે વ્યવસ્થાની નીતિ છે એની સામેની છે. આજે ગુજરાતનો ખેડૂત એક બાજુ પોતાની જમીનો બચાવવા માટે આંદોલન કરી રહ્યો છે, રાત દિવસ ખેતીમાં કાળી મજૂરી કરીને પોતાની ખેતીમાંથી ઉપજ મેળવીને પોતાના પાક જ્યારે બજારમાં લઈ જાય છે ત્યારે આ વિસ્તારમાં એના યોગ્ય ભાવ નથી મળતા. આજે અહીંનો ખેડૂત પોતાના દીકરા દીકરીને પેટે પાટા બાંધીને ભણાવે છે. આ સરકારમાં 1 થી લઈને 24 જેટલી પરીક્ષાઓના પેપરો ફૂટી ગયા છે. હમણાં નીટનું પેપર ફૂટ્યું ત્યારે પણ લાખો વિદ્યાર્થીઓના ભાવિ અંધકારમય બન્યા છે. ત્યારે ખેડૂત હોય, મહિલા હોય, વિદ્યાર્થી હોય, નોકરિયાત વર્ગ હોય, આઉટસોર્સિંગના કર્મચારી હોય, ટેટ પાસ ઉમેદવારો હોય, બધા જ લોકો આજે રોડ પર છે. આશા વર્કરથી લઈને બધા જ લોકો. આ પરિસ્થિતિ પેદા કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ત્યારે આ વિસ્તારના લોકો હોય, અમે બધા સાથે મળીને અમે એક શરૂઆત કરી છે બદલાવની, અને પૂરો વિશ્વાસ અને ભરોસો છે. જે પ્રકારે ધીરે ધીરે અમારા આગેવાનો બધા એક પછી એક જોડાઈ રહ્યા છે. આજે મહેન્દ્રભાઈ હોય, દિલીપભાઈ હોય, એમની પૂરી ટીમ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. આગળ પણ અમે બધા સાથે રહીને કામ કર્યું છે. ત્યારે આવનારા દિવસોમાં
જે આ વિસ્તારના લોકોના પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવા માટે અમે સૌ સાથે મળીને આગળ વધીશું. અને જે ભારતીય જનતા પાર્ટીએ માત્ર ને માત્ર હિન્દુ મુસ્લિમ મસ્જિદ મંદિર કરીને જે મત લઈ જાય છે, ત્યારે એની સામેની અમારી બદલાવની રાજનીતિ છે અને ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા છીએ. ત્યારે આજે આ કાર્યક્રમમાં જે પણ લોકો મોટી સંખ્યામાં જોડાયા છે એમનું સન્માન સાથે અમે પરિવારમાં સ્વાગત કરીએ છીએ. એમનું માન સન્માન જળવાય, એમના અનુભવ અને એમને વિશ્વાસમાં લઈને આવનારા દિવસોમાં નર્મદા જિલ્લામાં સારામાં સારી સેવાકીય પ્રવૃત્તિ થાય એ રીતે અમે સૌ આગળ વધીશું. નર્મદા જિલ્લામાં ભારતીય જનતા